ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર ખાતે ગુરુવારે ભવ્ય સભા યોજવામાં આવી હતી, જેને કારણે લોકસભાની ચૂંટણીનું વાતાવરણ સંપૂર્ણ ભાજપ તરફી બની ગયું હોવાનું જોવા મળી રહ્યું છે। વડાપ્રધાને જામનગર આગમન સાથે જ જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ સાથે આત્મીય મુલાકાત કરી ટ્વિટરના માધ્યમથી આ મુલાકાતની માહિતી સાર્વજનિક કરી હતી। આ તકે જામ સાહેબે વડાપ્રધાનને પાઘડી પહેરાવી હતી। પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલી આ સભાના પ્રારંભમાં કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલે 400 પાર સીટ તથા ગુજરાતની પ્રત્યેક સીટ ઉપર 5 લાખની લીડ લઈ આવવા અપીલ કરી હતી। સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ તથા વડાપ્રધાને સરકારને ફરી વોટ આપી ઐતિહાસિક હેટ્રિકના સહભાગી બનવા લોકોને અપીલ કરી હતી। ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના વિધાનસભા ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ કે કોંગ્રેસમાં મજૂરી કરી છે। તેમનું નેતૃત્વ એવા લોકોના હાથમાં છે જે સોનાની ચમચી સાથે જન્મ્યા છે। તેમનામાં જનતાની તકલીફ સમજવાની સમજણ નથી। આપણે તેમને મત આપવાની ભૂલ ન કરીએ અને દેશના વિકાસને આગળ વધારવા નરેન્દ્રભાઈ મોદીને જીતાડીએ। રામ મંદિરની સાથે સાથે દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ જેવા સ્થળોના વિકાસની વાત કરી પૂનમબેન માડમને માત્ર જીત નહીં પરંતુ સૌરાષ્ટ્રની સૌથી વધુ લીડ મળે એ રીતે જીતાડવાની અપીલ કરી હતી। પૂર્વ મંત્રી આરસી ફળદુએ ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના લોકો માટે સતત કાર્ય કરી રહી છે। પાણી, વીજળી, સિંચાઈ યોજના, માર્ગ, રસ્તા જેવા કાર્ય સતત થતા રહ્યા છે। રાજ્યની વિકાસ યાત્રા સતત આગળ વધી રહી છે। વડાપ્રધાને આદર્શ પ્રધાનમંત્રીની છબી દર્શાવી છે। નાત જાતના ભેદ ન રાખીને દરેક દેશવાસીનું કાર્ય કર્યું છે। આ ચૂંટણીમાં અન્ય પક્ષ વડાપ્રધાનને હટાવવા એક થયા છે, ત્યારે આપણી ફરજ છે કે દેશના વિકાસ માટે, આપણા સંતાનોના સારા ભવિષ્ય માટે વડાપ્રધાનને જીતાડીએ। આ ચૂંટણી હિન્દુસ્તાનની અસ્મિતાની ચૂંટણી છે। પૂનમબેન મેડમે જણાવેલ કે જ્યારે પ્રધાનમંત્રી આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણને વિકાસની ભેટ આપી જ છે। મારી આ 10 વર્ષની યાત્રામાં તમારો સૌનો સાથ મળ્યો છે। વડાપ્રધાને સરકારી તમામ યોજના ઘર ઘર સુધી પહોંચાડી છે, તેમાં રાજ્ય સરકારનો પણ સાથ મળ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જય શ્રી રામના જયઘોષ સાથે જણાવેલ કે આઝાદ ભારતને આ પ્રથમ ચૂંટણી છે કે જેમાં આખો દેશ એક અવાજે વડાપ્રધાન સાથે છે। રામ મંદિરના નિર્માણ કરનારને દેશનું સુકાન સોંપવા દેશની જનતા આતુર છે। આજે દેશના જનજનમાં વિશ્વાસ છે કે મોદી છે તો મુમકિન છે। સૌનું કલ્યાણ, સૌની સુરક્ષા, સૌની સલામતી એ વડાપ્રધાનના શાસનની ગેરંટી છે। છોટી કાશી વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું। વડાપ્રધાને જણાવ્યું હતું કે આમ તો ગુજરાતમાં મત માંગવા આવવાનું જ ન હોય, હું પ્રચાર માટે આવ્યો નથી, પ્રેમનો આસ્વાદ લેવા આવ્યો છું। પોતાના સમયમાં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયને યાદ કરતા તેઓએ જણાવેલ કે જામનગર ભૂચર મોરી ખાતે તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા ત્યારે મુલાકાત લીધી હતી। 2014 અને 2019 કરતાં 2024ના પ્રચારમાં વધુને વધુ પ્રેમ મળી રહ્યો છે। દરેક જગ્યાએ એક જ સ્વર આવી રહ્યો છે, ફિર એક બાર મોદી સરકાર। કોંગ્રેસની રાજનીતિ કુપ્રચારની છે। આજે આખી દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે, ત્યારે કોંગ્રેસના યુવરાજ વિદેશમાં ભારત વિરુદ્ધ પ્રચાર કરે છે। 2014માં દુનિયામાં ભારતનું અર્થતંત્ર 11મા સ્થાને હતું, આજે 5મા સ્થાને છે। તેઓએ વિશેષથી જણાવેલ કે તેઓના સંકલ્પ આ ટર્મમાં પૂરા કરવા છે। વધુમાં જણાવેલ કે તેઓનો સંકલ્પ ભારતને દુનિયાની પ્રથમ અર્થવ્યવસ્થા બનાવવાનો છે અને ત્યારે ભારત આત્મનિર્ભર હશે, એ સમયે યુવાનોના સપના પૂરા થશે। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે। કોંગ્રેસના નેતા વોટ જેહાદની વાત કરે છે। કોંગ્રેસ જાતિના નામ પર સમાજના ભાગલા અને તૃષ્ટિગુણથી મત મેળવવા આ બે વાત પર ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસ મુસ્લિમ અનામતની વાત કરી રહી છે। તેમને વધુમાં જણાવેલ કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી દેશના ધર્મના આધારે ભાગલા પાડવા નહીં દઉં। કોંગ્રેસ રામ મંદિરની મજાક કરે છે, હિન્દુ ધર્મની શક્તિને નકારે છે, સમુદ્રમાં ડૂબેલી દ્વારકાને માનવા તૈયાર નથી। એટલે જ કહું છું કે કોંગ્રેસથી સાવધાન રહો। કોઈ તરફ નારાજગી હોય તો તે માટે કોંગ્રેસને મત આપવાની જરૂર નથી। કોંગ્રેસ પાસે 272 ઉમેદવાર જ નથી તો સરકાર ક્યાંથી બનાવશે? આગામી દિવસોથી વિમાન, ઇલેક્ટ્રિક વ્હીકલ ગુજરાતમાં બનશે। ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઈ રહ્યું છે। સોલાર પેનલ માટે સબસિડી મળશે। તેઓએ જણાવેલ કે મારું સપનું છે કે ગુજરાતના તમામ ઘરોમાં વીજળી બિલ 0 થાય। આ ઉપરાંત તેઓએ ઉમેદવાર પૂનમબેન માડમને પ્રચંડ લીડથી જીત અપાવવા જણાવ્યું હતું। આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રીઓ મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલ, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ કબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા અને પબુભા માણેક તથા પૂર્વ મંત્રી આરસી ફળદુ, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ડોક્ટર વિનોદ ભંડેરી, બ્રિજરાજસિંહ ઝાલા, હરીશભાઈ મચ્છર, ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા જયેશભાઈ વ્યાસ, શહેર મહામંત્રીઓ
પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, અભિષેક પટવા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, રમેશભાઈ ઓડેદરા, ઇન્ચાર્જ દેવભૂમિ દ્વારકા મહેન્દ્રસિંહ સરવૈયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, મેયર વિનોદ ખીમસુરિયા, યુવા સ્કોલરશીપ લાભાર્થી વત્સલભાઈ ટાંક, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, વિશિષ્ટ વ્યક્તિ ગોલ્ડ મેડાલિસ્ટ મણિબેન વસોયા, PMAY ચંદ્રિકાબેન રામાવત, ઉજ્જવલ યોજના લાભાર્થી જિજ્ઞાબેન ત્રિવેદી, ઇન્ચાર્જ પોરબંદર પ્રદીપભાઈ ખીમાણી, ઇન્ચાર્જ જામનગર જિલ્લો ભાનુભાઈ મહેતા, અન્નદાતા કિસાન નિધિ લાભાર્થી પરેશભાઈ બનારા, ઉપરાંત આણદાબાવા સંસ્થાના દેવપ્રસાદજી, ખીજડા મંદિરના કૃષ્ણમણીજી, મોટી હવેલીના વલ્લભરાયજી, સ્વામિનારાયણ મંદિરના મહંતો સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો, કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, સાધુ સંતો, સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, યુવાઓ સહિત વોર્ડ કાર્યકર્તા સહિત પેજ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ગુરુવારે જામનગરમાં વડાપ્રધાનની સભા યોજાયા બાદ જામનગર સહિત સમગ્ર હાલારમાં હાલના ચૂંટણીઓના માહોલમાં સંપૂર્ણ માહોલ બીજેપી તરફી બની ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સભામાં વડાપ્રધાને એક વૃદ્ધાની મુલાકાત કરી હતી. મણિબેન નામના આ વૃદ્ધાએ અગાઉ દોડમાં ભાગ લીધો હતો. આ વૃદ્ધાએ તથા પૂનમબેન માળમે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. બહુ સારું લાગ્યું, આનંદ આવ્યો, મને આશીર્વાદ આપ્યા. 2 વાર તો મળીને દુખણા લીધા, 2 વખત. આપણે હૈદરાબાદમાં ભાગ 800 ને 1200 કિલોમીટરમાં. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે ગુજરાતના પનોતા પુત્ર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જામનગર અને પોરબંદરની સંયુક્ત લોકસભા અને એક પેટા ચૂંટણી જે વિધાનસભાની છે પોરબંદરની, એની અહીંયા સભાનું આયોજન હતું. દર વખતે જ્યારે સાહેબ જામનગર આવ્યા છે, સૌરાષ્ટ્રની ધરતી પર આવ્યા છે, ત્યારે કંઈક ને કંઈક ભેટ સોગાતો આપણી વિકાસ યાત્રા મજબૂતીથી આગળ વધે, નાગરિકોના સંઘર્ષો ઓછા થાય એ પ્રકારની વ્યવસ્થા લઈને આવ્યા છે. આજે જ્યારે એમણે પોતાના જ શબ્દોમાં કીધું કે મતની અપીલ કરવા નથી આવ્યા, પણ હંમેશા જે એમને લાગણી મળી છે, જે ઉત્સાહ મળ્યો, જે આશીર્વાદ મળ્યા છે, એ અત્યારે જ્યારે આખા દેશમાં પોતે ચૂંટણી લડતા હોય ત્યારે એ આશીર્વાદ લેવા માટે આપણી વચ્ચે આવ્યા છે. અને લોકોમાં જે ઉત્સાહ હતો, જે એમને જોઈ અને જે રીતે લોકો એમને અભિવાદિત કરતા હતા, એના માધ્યમથી આજે એમને ખૂબ આશીર્વાદ સમગ્ર હાલારમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રાપ્ત થયા છે. એ વાતની પણ પ્રતીતિ આપણે સૌને થઈ છે. ત્યારે આજે એમને આપણા આદરણીય શ્રી જામસાબ બાપુ ની પણ એક શુભેચ્છા મુલાકાત કરી અવારનવાર. મને લાગે છે હમણાં બીજી વખત સાહેબે આદરણીય શ્રી જામસાબ બાપુની મુલાકાત ભેટ કરી છે. અને એમણે પોતે કીધું છે કે મારા એક અલગ જ મારો નાતો જામનગર સાથે અને જામનગરના રાજવી પરિવાર સાથે હંમેશાથી રહ્યો છે. અને જામનગરના રાજવી પરિવારે માત્ર જામનગર પૂરતું નહીં પણ સમગ્ર વિશ્વમાં ક્યાંક જામનગરનું ને આપણા દેશનું નામ ઉજાગર થાય એ પ્રકારના અનેક કાર્યો કર્યા છે. ત્યારે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીં ઉપસ્થિત હોય ત્યારે એક લોકોનો જે ઉત્સાહ હતો એના માધ્યમથી ક્યાંક આપણું જે પરિણામ છે એની પણ પ્રતીતિ આપણે સૌને થતી હતી કે ફરીથી એક વખત એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એની સાથે મજબૂતીથી સમગ્ર હાલાર અને એના તમામ પરિવારો જોડાશે એ વાતની મને ખાતરી છે.